નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 834મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આયુર્વેદના સુભાષિતો અને સૂત્રોનું વિશ્લેષણ ભાગ 8માં માહિતી આપશે, વક્તવ્ય આપશે. આયુર્વેદના સુભાષિતો વિશે સમજૂતી આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યાર સુધી આયુર્વેદના સુભાષિતો અને વિશ્લેષણની શૃંખલામાં 7 એપિસોડ થયા. એમાં પ્રથમ 4 હતા એ ગુજરાતીના હતા અને બાકીના 3 હતા એ હિન્દીમાં હતા. અને આજે શૃંખલા જે શરૂ કરીએ છીએ 8મા એપિસોડથી, એમાં આપણે શાસ્ત્રમાં જે સુભાષિત કહીએ, શ્લોકો કહીએ, સૂત્રો કહીએ, એને યથાર્થ શાસ્ત્રમય બનીને સમજવાનો અને એનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. અગાઉના વેબિનારોમાં વિવિધ ભાષાકીય વાતો હતી, પણ આજે જે શૃંખલા શરૂ થાય છે એ સંસ્કૃત શ્લોકો, સુભાષિતો અને સૂત્રોની છે. અને આમાં જે પણ મેં સમાવેશ કર્યો છે વક્તવ્ય માટે, તેમાં મહદ અંશે આપણા 3 બૃહદ ગ્રંથો જે કહેવાય, આત્રેય એટલે ચરક, સુશ્રુત અને વૃદ્ધ વાગ્ભટ અષ્ટાંગ હૃદય, એના મહદ અંશે શ્લોકો, કારણ કે એની અંદર જ એટલું વિસ્તારથી જન ઉપયોગી માહિતી અંદર મૂકેલી છે. અને આટલું પણ જો આપણામાં થોડું ઘણું પણ આનું આચરણ અથવા તો આને આપણે સમજી લઈએ તો આયુર્વેદની મહત્તા અને અલ્પ રોગી બની અને સારું જીવન જીવી શકીએ. એટલે આજે જે શૃંખલા શરૂ થાય છે એ સર્વના માટે શાસ્ત્ર સંમત વાતોની હશે. અને ઘણા જેને કહીએ ને ગુહ્ય મર્મો આપણને જાણવા મળશે. તો આપણે શરૂઆત કરીએ પ્રથમ શ્લોકથી. આયુઃ કામાયમાનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદ ઉપદેશેષુ વિધેય પરમાદર. હવે આયુષ્ય, દરેક માણસનું એક સપનું હોય, સારું આયુષ્ય, હસતા ફરતા જીવન આનંદમય વિતાવે. એવી કલ્પના વાળા વ્યક્તિઓ માટે આ પ્રથમ શ્લોક ઉપયોગી છે. જીવનના 4 પાયા કહીએ, ધર્મના 4 પાયા કહીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ બધું જો આપણે મેળવવું હોય તો સ્વાસ્થ્ય, શરીર સ્વાસ્થ્ય અને તન અને મનથી પ્રફુલ્લિત હોવું બહુ અનિવાર્ય છે. એટલે આ શ્લોકમાં બહુ સ્પષ્ટ કીધું છે, ધર્મ, અર્થ અને સુખનું સાધન સ્વરૂપ આયુષ્ય, જીવનની કામના કરવા વાળા વ્યક્તિઓએ આયુર્વેદના ઉપદેશોનું યથાપૂર્ણ આદર રાખી આચરણ કરવું જોઈએ. આદર ભાવ સાથે. ઘણી વાર અમારે મુક્ત મને ક્યારેક ચર્ચા થતી હોય
ત્યારે ઘણી વ્યક્તિ એવું કે આયુર્વેદમાં એવું તો અત્યારે તો અમુક રોગો એવા છે કે જેનું આયુર્વેદમાં વર્ણન જ નથી, અથવા તો રિપોર્ટ્સ અને મેડિકલ સાયન્સ સાથે ઘણું બધું વિસંગત હોય છે. ત્યારે મારે કહેવું પડે કે આયુર્વેદમાં જેટલું લખ્યું છે ને એનું ઘણું બધું તો અત્યારે સંશોધન R&D પીરિયડમાં ચાલી રહ્યું છે નવા વિજ્ઞાન પ્રમાણે. અને આગળ વચ્ચે એક શ્લોક આવશે ત્યારે તમને આની સ્પષ્ટતા વધારે હું કરીશ. અને જીવનની સાર્થકતા આપણે જો અનુભવવી હોય તો શરીર સ્વાસ્થ્ય અનિવાર્ય છે, અને અંતિમ શ્વાસ સુધી આપણે ઔષધ રહિત જીવવું હોય અથવા તો અલ્પ ઔષધથી જીવન વિતાવવાનો વારો આવે એવો પ્રયત્ન જો આપણે ઈચ્છતા હોઈએ તો આયુર્વેદના તમામ પાસાને હૃદયથી આદરભાવ સાથે સ્વીકારીને એનું આચરણ અને પાલન કરવું જોઈએ. લક્ષ્ય તીર્થાર્થ શાસ્ત્રાર્થ દ્રષ્ટ કર્મા શુચિ વિષક બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્ય ઔષધ. હવે વૈદના લક્ષ્ય, કારણ કે આયુર્વેદ અને વૈદ એ બે સિક્કાની બે બાજુની વાત છે. તો એક વૈદની વ્યાખ્યા જે શાસ્ત્રમાં આપી છે, વૈદ કેવો હોવો, વૈદના ગુણ શું, એનો આ શ્લોક, આ સુભાષિત. વૈદ કુશળ હોવો જોઈએ, શાસ્ત્રોનું આચાર્યો દ્વારા અભ્યાસ કરેલ હોવો જોઈએ, બધા જ કર્માભ્યુષ અને પવિત્ર સૌમ્ય સ્વભાવથી હોવો જોઈએ, સાથે ઔષધો અને કલ્પનાવાળા યોજવાની ક્ષમતાવાળા અને ગુણવાળા ઔષધ રસ વીર્ય યુક્ત અને રોગીના દેશ કાળ રોગ અને રોગી વગેરેના અભ્યાસ અનુસાર કરવાવાળા ઔષધોના ગુણ જાણીને ચિકિત્સા જે કરી શકે તેવા વૈદની વાત અહીંયા છે. કારણ કે વૈદ એક માણસના જીવન સાથે, આ વૈદ શબ્દને પહેલા આપણે થોડીક બીજી રીતે જોઈએ. આજથી 100-150 વર્ષ પહેલા જ્યારે બીજા બધા વિજ્ઞાનોની એટલો બધો વ્યાપ્ત નહોતો, ત્યારે વૈદક એક જ પ્રચલિત હતું. અને એ વખતે અત્યારે જે આપણે જોઈએ છે એવી હોસ્પિટલો કે એવું નહોતું. રાજઘરાનામાં હતું પણ ચિકિત્સાલયો બહુ ઓછા. વૈદ પોતાના સ્વસ્થાને ચિકિત્સા કરતા હતા, અને એની પાસે શાસ્ત્રાર્થ ગુરુ પરંપરાનો એટલો અટૂટ શાસ્ત્રાર્થ જ્ઞાન હતું કે એવા સંજોગોમાં પણ એ લોકો ચિકિત્સા કરી પરિણામદાયી રોગ મુક્તિ કરીને આપતા હતા. હવે સમયના બદલાવ સાથે ઘણા બધા ફેરફાર આવ્યા, પણ જે શાસ્ત્રમાં લખ્યું છે કે ચિકિત્સક, હવે આપણે અહીંયા વૈદને ચિકિત્સક તરીકે જોઈએ તો એની પાસે એવું જ્ઞાન હોવું જોઈએ, એક નહીં અનેક અંગો ઉપર અને અનેક જગ્યાએ કામ કરી શકે એવા ઔષધનું જ્ઞાન હોવું જોઈએ, સાથે પ્રેમાળ પવિત્ર સૌમ્ય સ્વભાવ, ઉશ્કેરાઈ જઈને ગમે તેવી વર્તણૂક ન કરે એવા વૈદના લક્ષણની વાત કરી છે. એના પછી અનુરક્ત શુચિદર્શો બુદ્ધિમાન પરિચારક આર્યો રોગી વિષગવશ્યો વ્યાપક સત્વનાપી. હવે આ તો ચિકિત્સકની વાત થઈ અને દવાની વાત થઈ, બહુ ગુણમ બહુ કલ્પમ. પણ પરિચારક, આજે હોસ્પિટલમાં જઈએ, ગમે ત્યાં જઈએ,
આસિસ્ટન્ટ કહીએ, કમ્પાઉન્ડર કહીએ, નર્સ કહીએ, એ પરિચારકની વ્યાખ્યામાં આવે. અને પરિવારમાં જે આપણી દર્દીની સેવા કરતા હોય એ પણ પરિચારકની વ્યાખ્યામાં. તો પરિચારકનો પણ કેવું હોવું જોઈએ એની પણ વાત અહીંયા સ્પષ્ટતા કરી છે. સ્નેહ રાખવા વાળો એટલે દર્દીને સાજા કરવામાં એનો પ્રેમ, પવિત્ર, સેવામાં તત્પર. 5 વાર દર્દી બૂમ પાડે ને 5 વાર એની સેવા આપવા માટેની એની તત્પરતા હોવી જોઈએ. અને બુદ્ધિમાન, કાર્યકુશળતા, આ પરિચારકના ગુણોની પણ વાત આપણા શાસ્ત્રોમાં બતાવી છે. અને રોગી એટલે દર્દી, રુગ્ણ જેને કહેવાય, આયુર્વેદની ભાષામાં દર્દીને રુગ્ણ શબ્દ વાપર્યો છે. તો એ ધનવાન વૈદ્યને આજ્ઞાકારી, એની સાથે દલીલબાજી કરે એવો નહીં. કારણ કે વૈદ્યની પાસે જ્ઞાન છે, એની પાસે નથી હોતું. તો વૈદ્યને આજ્ઞાકારી, પોતાના લક્ષણો વર્ણવવા સક્ષમ. કારણ કે જે દર્દીને જે તકલીફ હોય છે એ પોતે શરીરમાં અનુભવતા હોય છે. તો એનું સૂક્ષ્મથી સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન કહીએ અથવા તો એનું પ્રમાણ એને પહેલા ખબર પડે અને પછી જે ચિકિત્સક પાસે જાય છે તો એ વર્ણવવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ. સત્વબલ એટલે સત્ય બોલનાર અને ધીરજ રાખવા વાળું. કારણ કે રોગ આવે ગોળાવે કે ત્યારે ધીરજ રાખવી પડે. અને એ ધીરજના સ્વભાવ વાળો વૈદ્ય પાસે, ચિકિત્સક પાસે જે દર્દી જાય છે એને આ સ્વભાવને ગુણ હોવા જોઈએ. હિતાહિતમ સુખમ દુઃખમ આયુઃ તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોક્તમ આયુર્વેદ સ ઉચ્ચયેતે. હવે આયુર્વેદનું જે શાસ્ત્ર છે એ શાસ્ત્રની વિશિષ્ટતા બહુ અલગ છે. કોઈ બીજા શાસ્ત્રોની સાથે હું તુલના નથી કરતો, પણ જે એક શ્લોક દ્વારા જે સમજવા જેવું છે એ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. આયુર્વેદનું પ્રયોજન એટલે આયુર્વેદ લિપિબદ્ધ કરીને મૂકવાનું કારણ, એને પ્રયોજન કહેવાય. તો સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનચ. પહેલા શું કીધું? સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય એટલે સ્વસ્થ વૃદ્ધ પહેલા લોકભોગ્ય કર્યું. અને માણસની અજ્ઞાનતા કો, પ્રજ્ઞાપ્રાત કો, ભૂલ કો અને એ દર્દી બને ત્યારે એની રોગનું શમન કરવાની વાત આવી છે. એટલે પ્રથમ અન્ય કોઈ શાસ્ત્રમાં આ વાત નથી બતાવી, એકમાત્ર આયુર્વેદમાં આ બતાવ્યું છે કે પ્રથમ સ્વસ્થ વ્યક્તિની સ્વાસ્થ્યતા કેમ જળવાય એના ઉપર જેટલો ભાર મૂકવામાં આવ્યો છે ને એટલો કદાચ બીજા શાસ્ત્રોમાં એટલા પ્રમાણમાં તો નહીં જોવા મળે એવું હું મારો મત રજૂ કરી રહ્યો છું. અને એના જ અનુસંધાને જે હમણાં મેં શ્લોક કીધો, હિતાહિતમ સુખમ દુઃખમ આયુઃ તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોક્તમ આયુર્વેદ સ ઉચ્ચયેત. એટલે જે શાસ્ત્રમાં હિત અને અહિત, સુખ અને દુઃખના 4 પ્રકારના આયુનું વર્ણન કહેવાયું છે. આયુષ માટે કેવા પ્રકારનો આહાર હિતકર અને અહિતકર છે આનું વર્ણન જ્યાં મળે છે અને જણાવાયું છે, આ બધા વિષયોનું જ્યાં વર્ણન કરાયું છે તે આયુર્વેદ કહેવાય. કારણ કે આયુર્વેદ શબ્દ આયુ ની સાથે વેદ જોડાઈને બનેલો શબ્દ છે, જેની અંદર સનાતન સત્ય સાથેની વાતો મુકાઈ હોય એ શાસ્ત્ર એટલે આયુર્વેદ. આ પ્રમાણિત છે.
જેમ આપણે મરચું ખાઈએ તો મરચું જોઈને ખબર ના પડે કે આ તીખું છે કે મોરું છે, પણ એનો સ્વાદ કરીએ, રસાસ્વાદ કરીએ તો પહેલા જીભથી જ આપણને ખબર પડે કે તીખું છે ને મોરું છે, અને પાછળ પછી પણ એના ગુણધર્મના આધારે આપણને ખબર પડે કે એ શરીરમાં કયા કાર્ય અને કેવું કાર્ય કરે. તો આયુર્વેદે આટલા ઊંડાણથી એક એક વસ્તુ, એક એક દ્રવ્યોનું, એક એક પરિબળોનું આપણને જે જ્ઞાન આપ્યું છે, આયુષ્યને લગતી તમામ પાસાઓનું જ્ઞાન જે મળ્યું છે એ આયુર્વેદની વાત છે. એટલે જ આયુર્વેદ શબ્દ આયુ અને વેદ સાથે બનેલો શબ્દ છે. નિત્યઃ પ્રાણદેહે વાત પિત્ત કફસ્ય ત્રયઃ વિકૃતઃ પ્રકૃતિ સ્વાપતિઃ. આ જે શ્લોક છે એ બહુ સમજવા જેવો છે. પ્રાકૃત અને અપ્રાકૃત એટલે 3 દોષ અને 3 ધાતુ. જ્યારે શરીરમાં કફ વાત પિત્ત પ્રમાણસર હોય ત્યારે એ ધાતુ રૂપે કામ કરે, શરીરને સ્વસ્થ રાખે. પણ જ્યારે એમાં વિકૃતિ આવે ત્યારે એ દોષ બની જાય. તો આ બહુ અગત્યનું, એક જ વાતની રૂપાંતર ફેરથી કેટલું અનિષ્ટ થઈ જાય છે એના સંદર્ભનો આ શ્લોક છે. વાત, પિત્ત અને કફ પ્રાકૃત અવસ્થામાં રહીને શરીરને ધારણ કરે છે અને વિકૃત અવસ્થામાં શરીરનો નાશ કરે છે. જો મેં કહ્યું એમ, પ્રાકૃત અવસ્થામાં જો એ પ્રમાણસર હોય તો એ શરીરને ધારણ કરે છે, શરીરને જીવન આપે છે, સ્વસ્થતા રાખે છે, તમને ઉત્સાહ, કાર્ય કરવા માટેનો સક્ષમતા સાથે તમને જીવન આપે છે. પણ જો એમાં સહેજ પણ શરત ચૂકતી, ભૂલથી વિકૃતિ આવે તો એ શરીરને નાશ પણ કરે છે. જ્યારે તમામ ધાતુ રૂપે પોતાના સ્વસ્થાને રહીને ગતિ, ઉષ્મા અને સ્નિગ્ધતા ઉત્પન્ન કરીને શરીરની ઉત્પત્તિ, પોષણ અને ધારણનું કાર્ય કરે છે અને વિકૃત થાય ત્યારે ધાતુ રૂપે અને મલોને દૂષિત કરી રોગ ઉત્પન્ન કરે છે. એટલે કે ધાતુનું સ્વરૂપ બદલી રોગરૂપી દોષનું નામ ધારણ કરે છે. એટલી નાની વાત પણ કેટલું સમજવા જેવી વાત છે. જ્યારે અહીંયા 3 શબ્દો આવ્યા, એ 3 શબ્દો બહુ સમજવા જેવા એ છે સ્વસ્થાને રહીને ગતિ, ઉષ્મા એટલે શરીરનું ટેમ્પરેચર જેને આપણે ઇમ્યુનિટી કહી શકાય, અને સ્નિગ્ધતા. આ સ્નિગ્ધતા શબ્દ બહુ દરેક ધાતુની પોતાની એક આગવી કાર્યની શૈલી રહે છે. અને સ્નિગ્ધતા, સ્નેહોમય શરીરમ, આ નાનું સૂત્ર મૂક્યું છે આપણા આયુર્વેદમાં. સ્નિગ્ધતા એ સ્નેહનો એક પ્રકાર છે. તો સ્નિગ્ધતાથી જ અંગો કોમળ રહે, તમારા શરીરની ગતિ એટલે હલનચલનમાં દુઃખ દર્દ વગર મુવમેન્ટ, હલનચલન થઈ શકે, અને દેહ ઉષ્મા એટલે શરીરની ઉષ્ણતા જળવાય, જેને આપણે ઇમ્યુનિટી કહીએ છીએ, બોડી ટેમ્પરેચર કહીએ. આ ત્રણેય વસ્તુ, ઉષ્ણતા એટલે પિત્ત, ગતિ એટલે વાયુ અને સ્નિગ્ધતા એટલે સ્નેહ, આ ત્રણેયનું સમન્વય સાથેનું કાર્ય આપણા શરીરમાં જે થાય એ ધાતુ પ્રમાણસર રહે ત્યારે થાય. પણ એમાંથી 3માંથી એકમાં પણ વિકૃતિ આવે એટલે એ વિકૃતિ અન્યની અંદર પણ વિઘટિત થઈ અને બીજા દોષોની વધઘટ કરે છે, અને એ પછી દોષરૂપ બનીને રોગનું આપણને અનુભવ કરાવે છે. અનસ્ય ભુક્ત માત્રાસ્ય ષડરસય રસસ્ય પ્રપાકતઃ મધુરાદ્યાત કફો પાવન ફેન ભૂત ઉદીર્યતે. હવે ખોરાક આપણે જે લઈએ તો મુખમાં એને ચાવીને આપણે જ્યારે
સમાધિ સુધી ધક્કો વાગીને મોકલે તો એ લીધેલા ભોજન નો જે પ્રથમ પરિપાક તૈયાર થાય છે તે મધુર હોય છે અને ફીણયુક્ત કફની ઉત્પત્તિ કરવા વાળો હોય છે. આ પ્રથમ અવસ્થાને પાક કહેવાય. હવે ચિકિત્સક ની થોડીક સમજણ તમને કે જ્યારે ઉદ્ધવચક્રુના રોગો હોય, શરદી વારેઘડીએ થતી હોય, કફ ના લક્ષણ વાળા રોગો ડોકથી ઉપર જણાતા હોય, ત્યારે પ્રથમ જ એ વસ્તુ નક્કી થઈ કે તમારી પ્રથમ અવસ્થા ભોજનના પાકની સ્વસ્થ નથી. કારણ કે ફેણયુક્ત, આમાં લખ્યું છે ફીણ વાળું જે બને છે એ કફ હોય છે, કાચો કફ હોય છે અને એ સંગ્રહ થઈને ઉપર જે લક્ષણો બતાવે છે એનો મતલબ કે પ્રથમ અવસ્થાથી જ તમારા સ્વાસ્થ્યમાં ક્યાંક વિક્ષેપ થયેલો છે. અને મધુર વસ્તુ પણ કફ જ કરે, મધુર અને ફેણયુક્ત એટલે ફીણનો જેમ ઉભરાવેલ ઉપર જાય એમ એ ઉપરની તરફ ગતિ કરતો કરતો છેક મસ્તિષ્ક સુધી પહોંચે છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે આવા લક્ષણો સાથે રોગ હોય તો બહુ સીધું સાધું પોતાના સ્વ ચિકિત્સક કહો, નિદાનકાર કહો, વૈદ્ય કહો, પ્રથમ એ ખ્યાલ આવી જવો જોઈએ કે મારી હોજરીમાં સમ્યક રીતે પાચન ક્રિયા થતી નથી. આ પોતાના સ્વનિદાનની વાત મેં જરાક ઈશારામાં સમજાવી. યત્કિંચિત લાઘવકરમ દેહે દલંગનમ સ્મૃતમ. હવે લંગન 10 પ્રકારના, પણ અહીંયા આપણે જે છે એ આહારના લંગનને થોડું પ્રાધાન્યતા આપીને વાત કરીશું. જે શરીરમાં લઘુતા અને હલકાપણું એટલે હળવાશ, બીજો ભાવાર્થ નથી આમાં. હળવાશ ઉત્પન્ન કરે તેને લંઘન કહેવાય છે. એટલે લંઘન અને ઉપવાસ આ બે વચ્ચેનો તફાવત પણ સમજવા જેવો છે અને આગળ આવશે શ્લોક, ઉપવાસનો પણ આવશે. પણ લંઘન એટલે જ્યારે તમારી પાચન શક્તિથી વધારે શરીરમાં આહાર ગયો હોય તો એનો પરિપક્વતા પૂર્ણ ન થાય. એ પરિપક્વતા થાય ત્યાં સુધી જે આપણે ખોરાક ઓછો લઈએ એને લંઘન કહી શકાય. અને એ કરવાથી જે સમય એને મળે છે તો એ જે આમયુક્ત આહારનો ભાગ જે શરીરમાં અપક્વ પડ્યો છે એ પક્વ થઈ અને શરીર ઉપયોગી બને અને સપ્ત ધાતુના ચક્રમાં રૂપાંતર થવાનું ચાલુ થાય. એટલે લંઘન એટલે જે શરીરમાં હળવાશ. જો તમે વધારે ભારે ખાધું હોય તો તમારો પોતાના શબ્દો હશે, બહુ બેચેની લાગે છે, શરીર ભારે ભારે થઈ ગયું, આમ અંદર મજા નથી આવતી. તો એના લક્ષણ અહીંયા બતાવે છે કે લંઘનના શું લક્ષણ છે? તો લઘુતા એટલે તમને આમ શાંતિ, હળવાશ લાગે અને હલકાપણું. આ લંઘનની વાતનો એક લક્ષણ બતાવ્યું કે લંઘનથી આટલું તો તમારી અંદર પરિવર્તન આવે. પછી દર્શન સ્પર્શન પ્રશ્નૈહિ પરીક્ષતે ચ રોગિણમ રોગમ નિદાનમ પ્રાગોપ લક્ષણમ ઉપશય આપતિભિ. હવે અહીંયા મત આવશે પણ હું બહુ સ્પષ્ટ રીતે સ્પષ્ટતા સાથે હું આગળ વધવા પ્રયત્ન કરું છું. મેં કહ્યું એમ મહદઅંશે મેં બૃહત્રયી, ચરક, સુશ્રુત અને અષ્ટાંગ હૃદયના શ્લોકો લીધા છે
અને એમાં આ ત્રણ જ નિદાનના પ્રધાન અંગો બતાવેલા છે: દર્શન, સ્પર્શન અને પ્રશ્નેય. પછી ત્રિવિધ આવ્યા, પંચવિધ આવ્યા, અષ્ટવિધ આવ્યા, દસવિધ આવ્યા. આ પાછળથી બધા આવ્યા, પણ આ ત્રણ ગ્રંથોમાં આ ત્રણ નિદાન માટેના પરિબળો બતાવ્યા છે. અને વૈદે રોગની પરીક્ષા દર્શન, સ્પર્શ અને પ્રશ્ન પૂછી આ ત્રણ વિધિથી કરવાનું કહ્યું છે. અને રોગની પરીક્ષા નિદાન પંચક એટલે કે નિદાન, પૂર્વરૂપ, લક્ષણ, ઉપશય એવં સંપ્રાપ્તિ દ્વારા નિર્ણય કરવાનું કહ્યું છે. હવે નિદાન પંચકની જે વાત આવે ને એ વૈદની ભાષા છે. માનો કે તાવ આવવાનો હોય તો તમને પહેલા અરુચિ થાય, તમને બેચેની લાગવા માંડે, મનને થોડુંક અસ્વસ્થતા દેખાય, તો એ પૂર્વરૂપ છે. આવી એના 5 ક્રમ ગોઠવેલા છે. અને નિદાન જ્યારે વૈદ્ય કરવાનું હોય છે ત્યારે પહેલા તો એ દર્શન, તમે કેવી રીતના ચાલીને આવો છો, તમારી બેસવાની રીત અને તમારી ચામડીને સ્પર્શ કરીને વૃક્ષ છે, સ્નિગ્ધ છે, અથવા તો જે તે અંગને જે તકલીફ હોય તે અંગને સ્પર્શીને. અને પ્રશ્નનું બહુ મહત્વ છે. આજે દર્દીને તકલીફ છે એ સાદી ભાષામાં આપણને કહી દે કે સાહેબ મને આમ થાય છે, આમ થાય છે. પણ એની સાથે નાની નાની સૂક્ષ્મ વાતો પણ જોડાયેલી હોય છે, જે જાણવી પણ વૈદ માટે એટલી જ જરૂરી છે. એટલે પ્રશ્ન જો ક્રમશર એક એક કરીને પૂછવામાં આવે તો ન જણાવાયેલી વાતો પણ એ પ્રશ્નો દ્વારા વૈદ કરી જાય તો એનું નિદાન સારું થાય. અને નિદાન સારું થાય તો ચિકિત્સા સારી રીતે પરિણામદાયી બને. એટલે પ્રશ્નનું આયુર્વેદમાં બહુ મહત્વ છે. અને એ પ્રમાણે દર્દીએ પોતાને થતા લક્ષણોની પૂર્ણ રૂપે સ્વસ્થતા સાથે વૈદને જાણવાની સમ્યકતા અથવા તૈયારી રાખીને વૈદને, ચિકિત્સકને, ડોક્ટરને, અત્યારે આપણે ચિકિત્સક શબ્દને વૈદની સાથે જોડીશું તો એને કહે તો એને બરાબર નિદાન કરવાનું સરળ થાય. હવે રોગની સાધ્ય અસાધ્યતા. સાધ્યો અસાધ્યો ઇતિ વ્યાધિ દ્વિધા તો પુનર્દ્વિધા સુસાધ્ય કૃષ્ણ સાધ્યશ્ચ યાપ્યો યશ્ચાનુપક્રમઃ. હવે કોઈ પણ રોગ આવે ને એટલે એની અવસ્થા હોય. પ્રાથમિક અવસ્થા હોય, પછી એક ચરણ આગળ, પછી બીજું ચરણ આગળ, ત્રીજું ચરણ આગળ. જેમ કેન્સરમાં આપણે ઘણીવાર શબ્દ વપરાય છે કે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ. લીવરમાં પણ ગ્રેડ 1, ગ્રેડ 2. તો એ રોગની ગંભીરતાના પગથિયા છે. તો અહીંયા એની જ વાત કરી છે કે રોગની મુખ્યત્વે બે ભેદ છે: સાધ્ય અને અસાધ્ય. સાધ્યના 2 ભાગ પાડ્યા, સુખ સાધ્ય અને કષ્ટ સાધ્ય. એવી જ રીતે અસાધ્યના 2 ભાગ પડે છે, એક યાપ્ય અને બીજું અસાધ્ય. હવે આ ચારેયને આપણે સમજીએ. સુખ સાધ્ય એટલે બહુ ટૂંક સમયમાં ચિકિત્સા કરવાથી જે રોગ ઉપર નિયંત્રણ આવી શકે એ સુખ સાધ્ય. એટલે પ્રાઇમરી સ્ટેજ કહેવાય. પછી સેકન્ડરી, દ્વિતીય ચરણ એ કષ્ટ સાધ્ય. કષ્ટ સાધ્ય એટલે મળશે ખરું પણ થોડો સમય લેશે, કારણ કે એની વ્યાપકતા, એની તીવ્રતા થોડીક
આગળ ઊંડાણ સુધી પ્રસરી છે. પછી યાપ્ય આવે. અસાધ્યની વ્યાખ્યામાં બે ભાગ છે, યાપ્ય અને અસાધ્ય. હવે યાપ્ય એટલે જેને એવું કહી શકાય કે તમારા અંતિમ શ્વાસ સુધી ઔષધને નિયમિત લેવાની, એ યાપ્ય. ઔષધ લીધા કરો એટલે તમને સારું રહે, જેવી ઔષધ બંધ થાય એટલે તકલીફ દેખાય. અને અસાધ્ય, હવે અસાધ્ય માટે એક બીજો શબ્દ પણ શાસ્ત્રમાં લખ્યો છે, બરાબર. એને આયુર્વેદની ભાષામાં પ્રત્યાખ્યાય, એટલે આ તો મેં ખાલી ધ્યાન દોર્યું. પણ અસાધ્ય એટલે એવું કે તમે દવા કરો કે ન કરો, રોગની તીવ્રતા એટલી વધારે છે કે દવાની સામે રોગની ગતિ વધારે તીવ્ર છે, એટલે રોગ આગળ ને આગળ તમારા અંતિમ શ્વાસ તરફ તમને ખેંચી જતો હોય, એ અસાધ્ય અવસ્થા. આ ચાર અવસ્થા જે શાસ્ત્રમાં બતાવી છે, એ દરેક જગ્યાએ જોવા મળે અને મળશે. એટલે જ ઉક્ત સૂર્ય પૂજાય અને આવેલો રોગ દમાય, જેમ બને જલ્દી ચિકિત્સા કરવાનું, અને સાચી અને ધીરજ સાથે. પછી 4 દિવસમાં પરિણામની અપેક્ષા રાખીને ઘર બદલીએ તો આપણો રોગ વધતો જવાનો છે. થોડી ધીરજ રાખી કોઈ એક ચિકિત્સક પાસે એને પણ રોગને સમજવા માટેની તક આપી અને જો આપણે ચિકિત્સા કરીએ તો એ વધારે પરિણામદાયી જશે. પણ જો ધીરજ ના હોય અને 4-6 દિવસ, અઠવાડિયુંમાં તમને ફાયદો ન દેખાય એટલે ઘર બદલી નાખો, બીજાને ત્યાં જાઓ, એમાં તમારો રોગ અંદર ખાને વધતો જાય. દરેક વ્યક્તિના પોતાના અનુભવ અને નિદાનના પરિબળો ફરતા જાય, તમે ગૂંચવાતા જાઓ અને તમારો રોગ આગળ ને આગળ વધતો જાય. એટલે આ પણ એક થોડુંક મારા અંગત મતો મેં થોડાક રજૂ કર્યા છે, આપને ધ્યાન પડે એટલા માટે. બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠતે સ્વસ્થ રક્ષાર્થમ આયુષ્ય. હવે શાસ્ત્રમાં બ્રહ્મ મુહૂર્તની તો બહુ મોટી બધી વાતો કરી છે, બહુ સારી વાતો કરી છે, અને અપનાવી જોઈએ, એવું હોવું જોઈએ. કારણ કે બ્રહ્મ મુહૂર્ત એટલે સામાન્ય રીતે સૂર્યોદય પહેલાનો 2 પ્રહર. એ દરમિયાનમાં ઓઝોનનું લેયર સારું છે, તો અત્યારે વર્તમાન સમયમાં આપણને પ્રમાણિત થયું છે. પણ એ વખતે જે બ્રહ્માંડમાં એક વિશિષ્ટ ઉર્જાનો પ્રવાહ ચાલતો હોય છે, જે તમારા નાક દ્વારા, શ્વસન ક્રિયા દ્વારા અંદર જાય, તમારા ચેતાને એ વધારે સક્ષમ બનાવે, તમારા જ્ઞાનનો ઉદય કરે અને વિશિષ્ટ રીતે ઉદય કરે. એટલે બ્રહ્મ મુહૂર્તમાં જે કહ્યું છે કે બ્રહ્મ મુહૂર્ત ઉઠવાથી ફાયદા દવા કરતા પણ વધારે વિશેષ છે. જે માણસ ખાલી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત રાખે ને, તો પણ એના માટે અડધું આયુષ્ય બક્ષિસમાં મળે છે એવું કહી શકાય. એટલે બ્રહ્મ મુહૂર્તની બહુ જ સરસ વ્યાખ્યા જે અહીંયા મૂકી છે એ આપણે સમજવી જોઈએ. અભ્યંગ આચરેત નિત્યમ સજનાશ્રમ વાતાઃ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટિ આયુઃ સ્વપ્નમ સુત્વક્ત દાર્ઢ્યકર શિરઃ શ્રવણ પાદેષુ તમ વિશેષેણ શીલ્યે વર્જ્ય અભ્યંગ કફગ્રસ્ત કૃત સંશુદ્ધ જીર્ણભિઃ. હવે અભ્યંગ એટલે માલિશ. મારા અગાઉના 3 થી 4 વેબિનારમાં મેં આના ઉપર વાત કરી છે. પણ જ્યારે એક સુભાષિત તરીકે આજે મારે જ્યારે પુનઃ એને આપની સમક્ષ મૂકવાની એક તક આવી છે, તો આજે હું થોડુંક વધારે અભ્યંગ વિશે આપનું ધ્યાન દોરીશ.
મનુષ્યએ નિત્ય અભ્યંગ માલિશ કરવું જોઈએ. અભ્યંગ કરવાથી વૃદ્ધાવસ્થા, શ્રમ એટલે શારીરિક તફાવત અને વાતજન્ય રોગો દૂર રહે છે. દ્રષ્ટિ નિર્મળ થાય છે, શરીર પુષ્ટ થાય છે, આયુની વૃદ્ધિ થાય છે, નિદ્રા આવે છે, શરીર દ્રઢ બને છે અને ત્વચા એટલે ચામડી સુંદર મુલાયમ થાય છે. પછી શિર એટલે માથું, કેશનો ભાગ, કાન, કર્ણ અને પગના તળિયામાં નિત્ય અવશ્ય કરવું જોઈએ એવું શાસ્ત્ર કથન છે. અને કોણે ન કરવું એ પણ એમાં કહી દીધું. કફના રોગોમાં સંશોધન એટલે પંચકર્મ કર્યું હોય ને શોધન ક્રિયા ચાલતી હોય, એ સંશોધન કર્મ કર્યા બાદ અને અજીર્ણના રોગી એવા એ અભ્યંગ કરવું ન જોઈએ, કારણ કે અભ્યંગથી નુકસાન થવાની વકી વધારે રહે છે. હવે અભ્યંગ એટલે તેલ, અને તેલ એટલે વાયુહર, અને સ્નિગ્ધ, લગભગ તેલ બધા સ્નિગ્ધ છે. મેં હમણાં પણ એક સૂત્ર કીધો, સ્નેહોમય શરીરમ. આભ્યંતર રીતે અને બાહ્ય રીતે જેટલી સ્નિગ્ધતા શરીરમાં હોય એટલી સ્વસ્થતા વધારે રહે. હવે બાહ્ય માટે માલિશ અભ્યંગની વાત કરી, અને આંતર માટે ચાર્વકનું એક સૂત્ર છે, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, તેવું કરીને પણ ઘી પીવું જોઈએ. હવે એ જ્યારે લખાયું ત્યારે ગાયના ઘીની શુદ્ધતા અને ગાયનું ઘી જ વધારે મળતું હતું. અત્યારે થોડાક પ્રશ્નો અને અનેક મતો આવે છે, પણ હું એટલું કહું કે નહીં મામો કરતા કાણો મામો. શક્ય હોય ત્યાં સુધી વિશ્વાસુ ઘી લઈ અને ઉપયોગ કરીએ તો એનો અલ્પ માત્રામાં પણ શરીરને લાભ તો થવાનો જ છે. હા, મેં શું કહ્યું? વિશ્વાસુ જગ્યાએથી. પછી ભેળસેળ વાળું હોય ને એ તમે ન પારખી શકો તો વસ્તુ અલગ છે. બાકી અવશ્ય એ શરીરને આંતરિક રીતે ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી બને છે. પણ અહીંયા અભ્યાસ જે કરવાનું કીધું તો આપણા શરીરમાં રોમકૂપો, માથાના વાળના મૂળ જે કેશ મૂળ, આ બધા દ્વારા આ સ્નેહ અંદર એબ્ઝોર્બ થાય છે, ખેંચાય છે. એટલે બાહ્યથી ખેંચીને આંતરિક રીતે પણ એ પ્રવેશીને શરીરને ઉપયોગી બને છે. અને પગના તળિયા, તો પગના તળિયામાં ઘસવાની પાછળનું કારણ પણ બહુ સમજવા જેવું છે કે નીચેના અંગ એટલે જ્યાં આપણા મળ મૂત્ર વિસર્જનના માર્ગ પછી કોઈ આઉટલેટ નથી, એટલે ત્યાં પછીના નીચેના ભાગ જે કહીએ, લોઅર લિમ્સ કહીએ, પગ કહીએ, ત્યાં જો દોષ અટવાય તો એને ગતિ આપવા માટે આ અભ્યંગ કામ કરે છે. અને એ ગતિ દ્વારા એ દૂષિત મળો જે છે એ રક્ત પ્રવાહની સાથે ઉપર તરફ ગતિ કરી અને યથાસામેથી એનો નિકાલ કરવા માટેનું આયોજન ગોઠવાય છે. એટલે પગના તળિયામાં ઘસવાથી, નિયમિત ઘસવાથી આંખના મસ્તક સુધીનો એ પ્રવાહ માર્ગોને, સ્ત્રોતોને શુદ્ધ રાખે છે. ઉપરથી ઘસીએ છીએ એટલે નીચે સુધી પણ એ પ્રસરે છે. અને કાનની પાછળ ચેતાતંતુની નસ પ્રસાર થતી હોવાથી કાનમાં નિયમિત જે તેલ પૂરણ કરવાનું કીધું છે એ ચેતાતંતુ ને
શક્તિમાન રાખવા માટે કાનની અંદરથી પ્રસરતું એ ચેતાની નસો જે કાનની પાછળથી પસાર થતી હોય છે એને એ લાભ આપે છે. એટલે જ 3 જગ્યાએ વિશેષ કરવાનું કીધું છે. કારણ કે ઉપર તમે માથામાં કરો તો એ ધીમે ધીમે પ્રવાહ ફરતો આખા શરીર સુધી પહોંચી જશે. નીચે કરો એટલે નીચેથી શરૂ થઈ અને મળ અને દોષોને ઉપર ધકેલીને શરીરની સ્વસ્થતા અને સ્વચ્છતા રાખવા માટે એ ઉપયોગી બનશે. અને કર્ણની અંદર જે કીધું છે તો એ ખાસ ચેતાતંતુની અંદર, અને અગાઉના એક વેબિનારમાં કાન અને નાકની વચ્ચે એક એવું નાનું છિદ્ર હોય છે, કે એવું જોડાણ વાળું ભાગ હોય છે કે જે બંનેનો સંગમ ત્યાં થાય છે, અને એ જે કાનમાં પૂરણ કરેલું તેલ એ સંગમ સ્થાન ઉપર પહોંચી અને મસ્તિષ્કના અંગોને સ્નિગ્ધ રાખી કાર્યશીલ રાખે છે. એટલે આ જે અભ્યંગની વાત કરી, પણ ન કરવા જેવું પણ એમણે કીધું, પણ એ ન કરવું તો જેને કફના રોગો હોય. હવે કફના રોગોની યાદી એટલી બધી લાંબી છે કે પ્રશ્ન એ થાય કફના રોગો કયા, પણ એના માટે કોઈ વૈદ્યના સંપર્કમાં રહી અને જાણી લેવું જોઈએ. પછી જેને પંચકર્મ કર્યું હોય, શોધન ક્રિયા ચાલતી હોય, અને પાછું તમે જો અભ્યંગ કરો તો શોધનનો કરેલા ભાગમાં વિકૃતિ આવે અને ઉપદ્રવો થાય, એટલે શોધન પછી કરવાની ના બતાવી છે. અને અજીર્ણ એ એકલી મંદાગ્નિ નહીં, અજીર્ણમાં જ આમ હોય અને આમને વૃદ્ધિ થાય, એટલે જ અજીર્ણમાં અભ્યંગ કરવાની ના પાડી છે. પ્રાણભૂતાનમ તદ્યુક્તયાઃ નિયંતિયુમાન વિષમ પ્રાણહરમ તચ્ચ યુક્તિયુક્ત રસાયનો. આ એક શ્લોક બહુ સમજવા જેવો છે. પ્રાણીઓનો અનજ આધાર હોય છે, પરંતુ એનું વિધિવત જ્ઞાનના અભાવે લેવાય તો પ્રાણને નષ્ટ કરવા વાળો થાય છે. વિષ એટલે ઝેર પણ પ્રાણ માટે ઘાતક હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. પણ એનું સેવન જો નિયમ અનુસાર, શાસ્ત્ર અનુસાર, પ્રમાણસર લેવાય તો તે અમૃત બની, રસાયણ બનીને કાર્ય કરે છે. એટલે ખોરાક હોય કે ઝેર હોય, માત્રવત આપણે વાપરવાની વાત કરી છે. ભાવતું ખોરાક વધારે ખાઈએ અને માપથી વધારે ખાઈએ તો એ દોષ જ બનવાનો, રોગ જ કરવાનો. પણ જો માત્રવત લીધું હોય તો એ શરીરને પુષ્ટિ પણ આપશે, શરીરને યોગ્ય પણ થશે અને શરીરની સ્વસ્થતા જાળવવા માટે ઉપયોગી રહેશે. ઝેર પણ એવું છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા અત્યારે સંશોધનના દ્વારા સાપના ઝેરમાંથી જ સાપના ઝેરની દવા બને છે. વિષજ ઔષધમ, આવું જે શાસ્ત્રમાં પણ કીધું છે, આયુર્વેદમાં પણ કીધું છે. તો એની કેટલી માત્રા એ અમૃત સમાન બની જાય છે, કારણ કે એ એવી સ્થિતિમાં એ માણસનો જીવ બચાવે છે, અમૃત સમાન, અને રસાયણ તરીકે કામ કરે છે. તો આ વાત બહુ સમજવા જેવી છે. દરેક વસ્તુ અતિત સર્વત્ર વર્જેત, આવું એક સૂત્ર છે આપણે આયુર્વેદ. તો દરેક વસ્તુ પ્રમાણસર લેવી જોઈએ, અને એ પ્રમાણસર લઈએ તો જ આપણી સ્વસ્થતા જળવાય. અને વિષ હોય તો પણ અમૃત થઈ જાય જો પ્રમાણસર લીધું હોય તો. હવે જે શ્લોક હું જે કહેવાઈ રહ્યો છું એ આપણા સર્વને સ્પર્શે અને આપણા સર્વ માટે છે.
સમદોષ સમાગ્નિ સર સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મન ઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે. આપણે બધા ઘણીવાર વાત કરતા હોઈએ કે ના ના મને કોઈ રોગ નથી, હું તો સ્વસ્થ છું, મને કઈ લાગતું નથી, હું તો બધું સારી રીતે ખાઉં છું, પીવું છું, મજા કરું છું. પણ અહીંયા શાસ્ત્રએ એની વ્યાખ્યા આપી છે, એક સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા સમજ્યા પછી આપણે જ્યારે વિચારવાનું થાય તો આ પ્રમાણે આપણું શરીર છે કે નહીં એ આપણે સ્વયમે નિર્ણય કરવાનો છે. એટલે હું એ શ્લોકનો ભાવાર્થ સમજાવું. જેના ત્રણેય દોષ કફ, પિત્ત અને વાત સમ હોય. હવે દોષ અને ધાતુ બે મેં પહેલા કહ્યું, યોગ્ય હોય તો ધાતુ રૂપે કહેવાય અને દોષ વિકૃતિ આવે ત્યારે. પણ એ જો સપ્રમાણ હોય, શરીરના બંધારણમાં કફ, વાત, પિત્ત આ ત્રણેયનું અલગ અલગ પ્રમાણથી દરેકનું શરીરનું બંધારણ હોય. કોઈમાં કફની પ્રધાનતા વધારે હોય, કોઈમાં પિત્તની પ્રધાનતા વધારે હોય, કોઈમાં વાતની પ્રધાનતા વધારે હોય, કોઈમાં બે કફ અને પિત્તનું પ્રમાણ વધારે હોય, કોઈમાં કફ અને વાતનું પ્રમાણ વધારે હોય, કોઈમાં પિત્ત અને વાતનું પ્રમાણ વધારે હોય. પણ ત્રણેય હોય જ છે, પણ વિષમ પ્રમાણમાં, અને એ જ વિષમ પ્રમાણના હિસાબે પ્રકૃતિ કહેવાય. આ એક થોડીક અલગ વાત કરી, પણ આ એક સમજાવવા માટે. એટલે સમદોષ સમાગ્નિ. હવે અગ્નિ અહીંયા જ્યારે શબ્દ આવે ને તો સામાન્ય રીતે આપણે જઠરાગ્નિ ઉપર જ ફોકસ કરતા હોઈએ છીએ, કેન્દ્ર જોઈએ છે. પણ આયુર્વેદ શાસ્ત્ર મુજબ 13 અગ્નિ બતાવી છે. જઠરાગ્નિ, પંચમહાભૂત અગ્નિ, પૃથ્વી, અગ્નિ, જલ તત્વ અને વાયુ, અને સપ્ત ધાત્વાગ્નિ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, અથવા તો આર્તો, બેનોમાં આર્તો. આની એટલે 7 ને 5 12 ને એક જઠરાગ્નિ, 13 અગ્નિ બતાવી છે. એમાં પ્રથમ જઠરાગ્નિ પ્રથમ જ છે, પણ એ જઠરાગ્નિની સાથે તમારા આહારમાંથી જે અગ્નિઓના પ્રમાણ, જેમ કે પંચમહાભૂતમાં પૃથ્વી તત્વ વધારે હોય તો અલગ હોય, અગ્નિ તત્વ વધારે હોય તો અલગ હોય. આહારમાં પણ એ તત્વોની સાથેની તમારી અગ્નિનું રૂપાંતર અને કાર્ય બદલાતું રહેતું હોય. પછી રસ, રક્ત, માંસ, મેદ એ 7 ગતિ છે. પહેલું જે આપણે પહેલા આગળ બીજા શ્લોકમાં જે કીધું હતું કે પ્રથમ અવસ્થા જે બને એ પ્રથમ પાક કહેવાય, એ રસ, એને 5.25 દિવસે રક્ત બને, એના 5.25 દિવસે માંસ બને, એના 5.25 દિવસે મેદ બને. એ આખો ક્રમ 30 દિવસ 31 દિવસનો બતાવ્યો છે શાસ્ત્રમાં. હવે આ અગ્નિ બરાબર હોય તો જ આ ક્રિયાઓ બધી બરાબર ચાલે. સમાગ્નિ, સમ ધાતુ, જો પાછો શબ્દ પહેલામાં દોષ હતો, અહીંયા ધાતુ, એટલે જેને કફ, પિત્ત સપ્રમાણ હોય. મલક્રિયા એટલે 3 વિસર્જન ક્રિયાઓ જે છે આપણી, શ્વેત, મળ અને મૂત્ર, આ 3 પણ બરાબર થવું જોઈએ. આહાર જે લીધો હોય એનો ત્રીજો ભાગ મળ રૂપે રૂપાંતર થતો હોય એવું શાસ્ત્ર કથન છે. તો એ પ્રમાણેનું મલ વિસર્જન થવું જોઈએ. પ્રસન્ન આત્મન ઇન્દ્રિય મના, આ વ્યાખ્યા બહુ સમજવાની. પ્રસન્ન આત્મન, હવે આત્મા તો દેખાતો નથી, તો આત્માને પ્રસન્નતા, ઇન્દ્રિયોની હજી ઓળખી શકાય કે આંખને ગમે તો ઇન્દ્રિયોને સારું લાગ્યું, આંખને નેત્ર. પણ આત્માની પ્રસન્નતાની વાત આવે એટલે પવિત્રતા તમારામાં આમ આમ કે
કરુણામય ભાવ વ્યક્ત થાય, કોકના માટે પ્રેમ, લાગણી, સહાનુભૂતિ, આ જ તમારામાં જે વિકસતું હોય ત્યારે પ્રસન્ન આત્મા શબ્દ સમજવો પડે. ઇન્દ્રિય એ તો જે કહ્યું પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય, મન, આ પાંચ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો ઉભય ઇન્દ્રિય મન છે, હેડક્વાર્ટર. એ પણ પ્રસન્ન હોવું જોઈએ. રાગ દ્વેષ ષડ રિપુથી પર. સ્વસ્થ ઇતિ અભિધીયતે, આ સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા છે. હવે આપણે વિચારવાનું થાય કે આપણે આમાં છીએ. આપણે બોલતા હોઈએ કે મને કઈ નથી, પણ શું આપણે આમાં છીએ? બસ આજ આપણે નક્કી કરવાનું છે કે આપણે સ્વસ્થ છીએ કે નહીં. હવે ઔષધ સેવનના 10 કાળ બતાવ્યા છે, સમય. યુજ્યા અન્નમ અન્નાદો મધ્યે અંતે કવલાંતરે ગ્રાસે ગ્રાસે મુહ સાન્નમ સામુદ્રમ નિશી ચ ઔષધમ. ઔષધ લેવાના આટલા પ્રકાર જે આયુર્વેદમાં બતાવ્યા છે ને, એ પણ સમજવા જેવા છે. 10 પ્રકારે ઔષધ સેવન કરવાની વિધિ બતાવી છે, 10 કાળ સાથે, 10 સમય સાથે. ઔષધ સેવનના 10 કાળ જે બતાવાયા છે, અન્ન એટલે ખાલી પેટે, અન્નમ જ્યારે અન્ન ન લીધું હોય, ખાલી પેટે, નરણા કોઠે. પછી અન્નાદો, અન્ન લેતા પહેલા, ઘણીવાર જમતા પહેલા ઔષધ આપણે કહેતા હોય ચિકિત્સક કે જમવા બેસો એના પહેલા આ દવા લઈ લેવાની. મધ્યે એટલે ભોજનની મધ્યમાં. અંતે એટલે ભોજન પછી, તરત. કવલાંતરે એટલે કોળિયાની વચ્ચે, બે કોળિયાની વચ્ચે. સગ્રાસે એટલે કોળીએ કોળીએ. મુહુર્મુહુર ટૂંક સમયના અંતરે, એટલે જ્યારે અમુક ઇમરજન્સી અવસ્થા હોય ત્યારે 15-20 મિનિટ પછી પાછી દવા આપવાની, પછી 15-20 મિનિટ પાછી દવા આપવાની. કારણ કે એની પ્રક્રિયા થોડી ગતિશીલ કરે, એટલે મુહુર્મુહુર શબ્દ વાપર્યો છે. સાન્નમ એટલે અન્નની સાથે ભેળવીને કે પકાવીને. સમુદ્ર ભોજન પહેલા અને પછી, સેન્ડવિચ બનાવીને, પહેલા પણ દવા લેવાની, જમ્યા પછી પણ દવા લેવાની. નિશી એટલે રાત્રે સૂતી વખતે. આ 10 પ્રકાર બતાયા છે ઔષધના. હવે આવું જ્યારે આપણે જાણીએ, સમજીએ, તો આપણને એક પ્રશ્ન થાય કે આવું કેમ લખ્યું હશે? દવા તો શરીરમાં જઈને કામ કરવાની જ છે, તો આવા પ્રકાર કેમ આપ્યા? તો હું બી એક નાનો અભ્યાસુ છું, વિદ્વાન નથી, સ્પષ્ટતા સાથે કહું, પણ આ ઔષધ આયોજનના પોતાના વિશિષ્ટ પ્રભાવ ગુણ છે. જ્યારે તમે ખાલી પેટે લો ને, નરણા કોઠે, એટલે રાત્રિનું મળ વિસર્જન થઈ ગયું હોય, તમારો કોઠો અંદરથી સાફ હોય, તો એ દવા જેટલી ઝડપી શરીરમાં પ્રસરીને કામ કરે ને, એટલી ઝડપી બીજી પ્રક્રિયા દ્વારા લેવાયેલી દવા નથી કરતી. પછી એના પછી જે કીધું છે, અન્નાદો એટલે અન્નની પહેલા, એ અગ્નિના, જ્યારે અગ્નિના પ્રશ્ન હોય ત્યારે અન્નાદો એટલે પહેલા એ દવા આપવાની. મધ્ય એટલે ભોજનની મધ્ય, જ્યારે પાચનની સાથે, પેલી દીપન હતું, આ પાચન, જ્યારે પાચનનો પ્રશ્ન હોય ત્યારે ભોજન મધ્યે અને ભોજન પછી. કવલાંતરે એટલે જ્યારે દીપન અને પાચનનો પ્રશ્ન હોય ત્યારે આ ત્રણેય ભેગું આવે છે. કવલાંતરે, સગ્રાસે અને મુહુર્મુહુર એ આત્યયિક અવસ્થા છે, ઇમરજન્સી જેને કહીએ. પછી સાન્નમ
એટલે અન્નને સાથે ભેળવીને, એટલે જેમ અન્ન પાચન થાય એમ એ અંગની સાથે એ એટલે અન્નની સાથે ભળી અને સર્વાંગ શરીરમાં જેમ અન્નમાંથી રક્ત બને એમ ઔષધ પણ એની સાથે જોડીને સર્વાંગ શરીરમાં પ્રસરે એટલે સા અન્નમ કીધું. સમુદ્ર ભોજન પહેલા અને પછી આ અમુક પ્રકારના રોગોમાં આ એક વિશિષ્ટ પદ્ધતિ છે કે જેનાથી પરિણામ થોડું વેગવંતું બને. અને નિશી એટલે રાત્રે જ્યારે મનના રોગો હોય, ઉદ્ધવ ચતુરના રોગો હોય, ઇન્દ્રિયોના જ્ઞાનેન્દ્રિયોના અમુક રોગો હોય ત્યારે રાત્રિએ ઔષધ, આવા રોગો માટે રાત્રે ઔષધ લેવાનું બતાવ્યું છે. કારણ કે એ શરીરમાં અંદર પડી ધીમી ગતિએ આપણે ભલે ઊંઘમાં હોઈએ પણ એ એનું કાર્ય કરતી રહે રક્ત પરિભ્રમણ સાથે, એટલે નિશી રાત્રે લેવાની બતાવેલી છે. હવે રોગની સામ અને નિરામ અવસ્થા. સ્ત્રોતરોધ, બલભ્રંશ, ગૌરવાનિલ મૂઢતા, આલસ્ય, અપક્તિ, નિષ્ઠવ, મલસંગ, અરુચિ, કલ્માહ, લિંગમ, મલાનમ, સામનમ, વિરામાણમ, વિસર્યય. આ જે સામ અને નિરામના લક્ષણ જે છે એ પણ આપણે બધાને સમજવા જોઈએ. જ્યારે આપણો ખોરાક પચ્યો ન હોય ત્યારે આમ અવસ્થા કહેવાય, અને એ આમ અવસ્થાના જે લક્ષણ બતાવ્યા છે એ પણ આપણે હર હંમેશ યાદ રાખવા જોઈએ. સ્ત્રોતોનો અવરોધ, બળહીનતા, થાકી જવું, શરીરમાં ભારેપણું, બેચેની, ભારેપણું, અસ્વસ્થતા, વાયુનો અવરોધ. વાયુનો અવરોધ અહીંયા ખાસ વિશિષ્ટ રીતે મારા મતે હું કહી રહ્યો છું, અપાન વાયુની વાત કરી છે. આળસ એટલે તંદ્રા, બે આપણે કહે ને આમ સુસ્તી, અજીર્ણ, ખોરાક પચ્યો નથી, જે જીર્ણ નથી થયું એ અજીર્ણ, મોંમાંથી લાર પડવી, મળમૂત્ર પ્રવૃત્તિનો અવરોધ, અન્ન લેવાની અનિચ્છા અને બેચેની. આ સામ રોગના લક્ષણ છે. આવું જ્યારે દેખાય ત્યારે લંઘન કરી, ઉપવાસ કરીને એને ત્યાંથી જ આપણે નિયંત્રણમાં લઈ શકાય. આનાથી વિરુદ્ધ નિરામતાના લક્ષણ સમજવા જોઈએ. એટલે આવું કંઈ ના હોય ત્યારે એમ કહેવાય કે આપણી પાચન ક્રિયા બરાબર છે, આપણે જે ખોરાક લઈએ છીએ પચે છે, અને એમાં આમ એકત્રિત થતો નથી એવું માની અને વિચારી શકાય. વિકારાનામ અકુશલઃ ન જીયત કદાચન નહિ સર્વ વિકારાણામ નામતો અસ્તિ ધ્રુવા સ્થિતિ. અહીંયા જે વાત કરી છે એ બહુ શાસ્ત્રની વાત છે, વૈદો માટેની છે, પણ મેં એટલા માટે આજે આ પસંદ કર્યો છે કે આ પણ દરેકને ખ્યાલ હોવો જોઈએ. રોગના શાસ્ત્રાર્થ નામની જાણ ન હોય તો વૈદ્ય શરમ સંકોચ ન કરવો જોઈએ. મેં કહ્યું ને આ વૈદોનો શ્લોક છે, પણ ઘણીવાર દર્દી આગ્રહ કરતા હોય છે કે સાહેબ મને કયો રોગ છે, સાહેબ મને કયો રોગ છે, મને શું થયું છે. ત્યારે એક વૈદ્યને પણ, એક ચિકિત્સકને પણ રોગનું નામ કહેતા થોડું વિચારવું પડે છે. કારણ કે બધા રોગોનું નામ નથી આપી શકાતું. એની પાછળનું કારણ હવે હું રજૂ કરું. કેમ કે અનેક લક્ષણો અનેક રોગોમાં સામ્યતા ધરાવે. હવે આપણે જોયું કે કફ, વાત, પિત્ત અને રજસ્તમ આ બે મનોરોગ, આ પાંચની અંદર રોગોના અનેક નામો બદલાઈ જાય છે.
હવે કફનો રોગ છે તો કફના જેટલા પણ કફના રોગોના નામ આવે એ એની અંદર સમાવેશ થઈ જાય, પણ વિશિષ્ટ રોગનું નામ કેવું એ અઘરું છે. ઘણીવાર એવું બને. એટલે રોગના નામ કરતા અગત્યનું છે નિદાન, કે ભાઈ આ કઈ ધાતુનો તકલીફ પડી, કયા દોષનું છે, મનના રોગ છે કે તનના રોગ છે, આટલું પણ સમજાઈ જાય અને વૈદ સારી ચિકિત્સા કરી શકે, એ જ બહુ મોટી વાત છે. ત્યારે સામ્યતા ધરાવતા હોય લક્ષણો અનેક રોગોમાં, જે આપણે ઘણી વાર જોઈએ તો પેટનો દુખાવો થતો હોય તો ગેસનો પણ હોય, કબજિયાતનું પણ હોય, પથરીનું પણ હોય, આવા ઘણા બધા આંતરડાના સોજાનું હોય, ઘણા બધા આવા પેટના દુખાવાનું લક્ષણ છે. હવે નામ કેવી રીતના વિશિષ્ટ રીતે નામ આપી શકાય, એવી જ રીતના રોગો પણ અલગ અલગ છે, પણ સામ્યતા છે. લક્ષણ એ કે લક્ષણ એનું સામ્યવાળું છે. ત્યારે રોગનું નામ કેવું કઠિન બને છે કે વૈદ્યો માટે, ચિકિત્સકો માટે. અને એટલા જ માટે નામ કરતા કામ અગત્યનું છે એવું વિચારીને ગાય વારે ગોવાળ જે વૈદ કે ચિકિત્સક દવા આપે ને આપણો રોગ મુક્ત થાય, તો નામની સાથે જાણવા કરતા આપણું પરિણામ મળી જાય અને આપણને રોગ મુક્ત થવાય, એ બહુ અગત્યની વાત છે. અને દરેક જગ્યાએ રોગનું નામ વર્ણવવું સંભવ પણ નથી, કારણ કે મેં કહ્યું એમ રોગની સામ્યતા, લક્ષણની સામ્યતા. હવે એમાં શું થાય કે એક ચિકિત્સકે એક રોગનું નામ કીધું, બીજા ચિકિત્સકે બીજા રોગનું નામ કીધું, તો સ્વાભાવિક છે કે તમે પણ દ્વિધામાં આવશો અને બેમાંથી એક જણ માટે તમારો ભાવ બદલાઈ જશે. પણ મેં કહ્યું એમ ગાય વારે ગોવાળ, જે તમારી ચિકિત્સા કરી બતાવે અને તમને સ્વસ્થ કરી બતાવે, તો રોગના નામથી શું છે, તમારું કામ થઈ ગયું, તમે સ્વસ્થ થઈ ગયા, એ બહુ આગળની વાત આવી ગઈ. એટલે આજના વિષયને અહીંયા આપણે વિરામ આપીશું. હું આશા કરું કે મેં મારો બનતો પ્રયત્ન આપ સર્વને સમજાવવા માટે મારા જ્ઞાન અભ્યાસથી પ્રયત્ન કર્યો છે. કદાચ કોઈ સતી જણાઈ હોય તો ક્ષમા સાથે વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનું, જેમણે આજે આયુર્વેદના જે શ્લોકો છે, આયુર્વેદના સુભાષિતો, સંસ્કૃત ભાષામાં જે આયુર્વેદ રચાયો છે, આયુર્વેદના શ્લોકો છે અને એનો સૂત્રો છે અને એ બધા, તો એનું વિશ્લેષણ આજે સરસ રીતે સાહેબે કીધું. શ્લોકો જે નું પઠન કરીને ગાઈને અને સરસ માહિતી મળી. આયુર્વેદ એટલે કે જીવનનો વેદ, સાયન્સ ઓફ લાઈફ, જીવનનો વેદ છે. એટલે જીવન કઈ રીતનું જીવવું એના વિશેની માહિતી આપણને આયુર્વેદમાંથી મળે છે. એટલે બીજું વેદના લક્ષણો પણ સાહેબે જણાવ્યા, કેવા લક્ષણો હોવા જોઈએ. અને નિરોગીને રોગી ન થાય એવા માટે, એટલે નિરોગીને નિરોગી રાખવું અને જે રોગી હોય એનું નિરોગ કરવો, એ સરસ રીતે સમજાયું. વૈદ્ય, દર્દી અને પરિચારક વચ્ચેનો જે સંબંધ હોય અથવા જે વ્યવસ્થા હોય એની પણ માહિતી આપી. ષડરસ, લંઘન, પછી આયુર્વેદનું જે નિદાન કઈ રીતનું થાય એના વિશે પણ સરસ માહિતી આપી. દર્શન, સ્પર્શ અને પ્રશ્ન, નિદાન પંચકની જે આયુર્વેદના જે વેદરાજના જે નિદાન માટેના જે પાસાઓ છે એના વિશે માહિતી આપી. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ એની પણ માહિતી આપી સરસ રીતું, કેમ કે વહેલા ઉઠવાનું ખાસ આયુર્વેદમાં મહત્ત્વ છે. અભ્યંગ આચરેત નિત્યમ, એટલે માલિશ નિત્ય કરવું જોઈએ, અને કોણે માલિશ કરવું જોઈએ અને કોણ ન કરી શકે એનો પણ એમને સાહેબે ઉલ્લેખ કર્યો છે. શિરોભ્યંગ, પાદોભ્યંગ, કર્ણપુરણ,
નાભિપૂરણ, નસ્યન, આ બધું જે છે અને આખા શરીરે જે માલિશ કરવાનું છે. અને દક્ષિણ ભારતમાં તો માલિશનું ખાસ મહત્ત્વ છે. સવારે વહેલા ઉઠીને આખા શરીરે માલિશ કરે, પછી અડધો કલાક પછી સ્નાન કરતા હોય છે. એટલે માલિશનું ખાસ મહત્ત્વ છે. અને બીજું સાહેબે જણાવ્યું કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી પીવું, એટલે ઘીનું મહત્ત્વ પણ છે. અને બીજું અતિ સર્વત્ર વર્જયેત, તો અતિની ગતિ નહીં, એટલે કે કોઈ પણ ક્રિયા છે અતિ કરવી નહીં. અને ઝેરનું મારણ ઝેર, અને ઝેરના પારખા કરવા નહીં. એટલે ઝેરનું મારણ ઝેર એટલે કોઈ રોગ થયો હોય તો એનું નિરાકરણ પણ આપણે કડવી દવા દ્વારા જ આપણે થતું હોય છે. એટલે ઝેરનું મારણ ઝેર એટલે અને બીજું જે દોષ વિશે સમઅગ્નિ, સમદોષ, સમધાતુ, મલક્રિયા, આ બધી વિશે માહિતી આપી. ત્રિદોષ વિશે માહિતી આપી. સપ્ત ધાતુઓ વિશે માહિતી આપી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. અને ઔષધ સેવનકાળ કઈ રીતનું કરવું છે, 10 પ્રકારના જે ઔષધ સેવનની વિધિ છે 10 પ્રકારની, એ વિધિ વિશે પણ સરસ માહિતી મળી છે. એટલે કઈ રીતનું સેવન, કે નરણા કોઠે, જમતા પહેલાં, ભોજનની મધ્યમાં, ભોજનને અંતે, કોળિય 2 કોળિયાની વચ્ચે, એટલે કોળિયા સાથે, અને મુહુર્મુહુર એટલે કે કટકે કટકે જે હોય, મુહુર્મુહુર એટલે થોડું થોડું પાણી પીવું. અને અન્નની સાથે ભેળવીને ભોજન પહેલાં કે ભોજન પછી, રાત્રે સૂતી વખતે, તો આ બધા ઔષધ લેવાના જે સમય છે એના વિશે પણ માહિતી આપી સાહેબે. અને બીજું રોગ અને શત્રુ ઉગતા જ ડામમાં, એટલે કે જે હોય છે રોગ આવે ઘોડા વેગે જાય કીડી વેગે, એટલે કે રોગને શત્રુ હોય એને ઉગતા જ દામમાં, એટલે રોગ ખબર પડે એટલે તરત જ સાવચેત થઈ જવું જરૂરી છે. બરાબર. અને રોગની જે સામ અવસ્થા અને નિરામ અવસ્થા વિશે પણ સાહેબે સરસ માહિતી આપી. અને એ સિવાય જે નિદાન ઉપર, રોગના નામ ને નિદાન, દોષ ઉપર ખાસ મહત્ત્વ જણાવેલ છે. વાત પિત્ત કે કફને દોષ છે કે દ્વંદ્વ છે દોષને કારણે, કેમ કે કફને કારણે 20 પ્રકારના રોગો, પિત્તને કારણે 40 પ્રકારના રોગો, અને વાયુને કારણે 80 પ્રકારના રોગો થતા હોય છે. ને એ સિવાયના પણ કેટલાક અન્ય પણ રોગો થતા હોય છે. એટલે 140 રોગોથી પણ વધારે રોગો થતા હોય છે. એટલે આયુર્વેદ શું કે દોષની ચિકિત્સા કરતા હોય છે. રોગનું નામ અમુક વખતે આપે અથવા પણ ન પણ હોય, રોગનું નામ ન પણ અપાતું હોય, પરંતુ દોષની ચિકિત્સા કરી અને રોગીને નિરોગી બનાવતા હોય છે. સરસ વક્તવ્ય, સરસ સમજૂતી આપી. આયુર્વેદના જે શ્લોકો છે, આયુર્વેદના સુભાષિતો છે, આયુર્વેદના જે સૂત્રો છે, એને સરસ રીતે સમજૂતી આપી. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ. જય ધન્વંતરી, જય ધન્વંતરી, જય ધન્વંતરી. સરસ.